એક ખારો ભગત થાય ને એક તો કુટુંબને ઉજાડે. એક ખારો ભગત કુટુંબનું નામ રોશન થાય. તારા ઘણા તો નભમાં રહે છે. બહુ સારી પંક્તિ છે. તારા ઘણા તો નભમાં રહે છે, શોભા નિશા તો શશીથી રહે છે. ગેહલાજી મહારાજ પંક્તિ લખી છે, બહુ સુંદર છે. તારા ઘણા તો નભમાં રહે છે, શોભા નિશા તો શશીથી લહે છે. તારા ઘણા તો નભમાં રહે છે, શોભા નિશા તો શશીથી લહે છે. આકાશમાં ઘણા બધા તારા હોય, પણ એક ચંદ્ર હોય ને તો આખું નભમંડળ શોભે. ઘણા જનો જે કુળમાં જ હોય, શોભાવશે એક જ ભક્ત તોય. ઘણા જનો જે કુળમાં હોય, શોભાવશે કજ ભક્ત તોય. એક ભગવાનનો ભક્ત. ભાઈનો સંકલ્પ પણ કેટલો સારો. એને કેવળ પોતા અંગત સ્વાર્થ વિચાર ન કર્યો. એને કેટલી ઉદાર ભાવના કે અમારા પૂરા પરિવારને લાભ મળે. કઈ સરનામ છે તમારી? સિમરિયા. ખરેખર સિમરિયા પરિવારને ગૌરવ લેવા જેવી બાબત કહેવાય. નહીતર તો તમે વિચાર કરો, મા બાપને કે ફેમિલીને, છોકરા અત્યારના યુવાનિયાની એને ચિંતા હોય, ક્યાં ગયો છે, શું કરતો હશે, કંઈકનું ઊંધું વાળીને આવે, સમજાય, નાક કાપીને આવે. વિચાર કરો. આવા સંસ્કાર હોવા બહુ મહત્વની વાત છે. પણ એનું કારણ છે, એ છોકરામાં સંસ્કાર છે, એનું કારણ એને સંતોનો સંગ છે. તમને કહું છું કે જો તમે તમારા પરિવારમાં, તમારા સંતાનોમાં સંસ્કાર રાખવા માંગતા હો તો તમે તો નસીબદાર છો. તમારે તો આયા મંદિર બે ડગલા પેગડે ઘા કહેવાય. સંતો રહે છે. તમારા સંતાનોને સંતોના સાનિધ્યમાં રાખજો. નહીંતર યાદ રાખજો, અમે તો બધે બહુ જોયું છે. કારણ કે અમારે તો બધી ફરવાનું હોય, ગામડામાં જવાનું હોય, શહેરોમાં જવાનું હોય, દેશો વિદેશો બધી અમારે તો વિચરણ સતત ચાલુ જોયું છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ઘણી બધી સંપત્તિ હોય, યાદ રાખજો, પણ પાછળથી મા બાપ કેવળ સંપત્તિ કમાવામાં ધ્યાન આપ્યું, સંતાનોમાં સંસ્કાર આપવાનું ધ્યાન ન આપ્યું. એ મા બાપને છેલ્લે છેલ્લે રોવાનો વારો આવતો હોય છે. એ મા બાપને વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવતો હોય છે. અમારે અમદાવાદમાં કથા હતી, પછી અમારો જે જગ્યાએ ઉતારો હતો, સામે જ એક બહુ મોટી બિલ્ડિંગ હતી. પછી હરિભક્ત મને વાત કરી. મને કે સ્વામી, આ સામો જે બંગલો છે ને એ અબજોપતિ માણસ છે, પણ સ્વામી એનું ધ્યાન સતત પૈસા કમાવામાં જ રહ્યું. પરિવાર પર ધ્યાન ન આપ્યું, સંતાનો પર ધ્યાન ન આપ્યું. સંતાનોમાં સંસ્કાર ખતમ થઈ ગયા. કે સ્વામી એને બે છોકરા છે, એને બે છોકરા
છોકરા છે. એક છોકરો દારૂડિયો થઈ ગયો અને એક છોકરો અઠવાડિયા પહેલા આત્મહત્યા કરી લીધી. વિચાર કરો, સંપત્તિ ઘણી બધી પણ શું કામની? સંપત્તિ ઘણી બધી પણ શું કામની? એટલા માટે કહું છું, કેવળ સંપત્તિ સુખ નહીં આપે, લખવું હોય ને લખજો, સંસ્કારો સુખ આપશે. સંસ્કારો સુખ. પરિવારમાં જો સુખ જોઈતું હોય, પરિવારમાં જો શાંતિ જોઈતી હોય, તો તમારા સંતાનોને એ સંતોના સાનિધ્યમાં રાખજો, સંતોના યોગમાં રાખજો. અને તમે નસીબદાર એટલા માટે છો, તમારા સંતો કે ગોતવા જવું પડે નથી, મંદિર કે દૂર ગોતવા જવું પડે, બાજુમાં છે. મંદિરે આવ્યો તો ખરા ઈ બાલુડા ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ એવા પ્રતાપી છે. ત્યાં આવીને દર્શન કરશો, એની આગળ માળા ફેરશો, જે કઈ તમારા સંકલ્પ હશે ને ઠાકોર પૂરા કરશે, પૂરા કરશે. તમે નહીં ધાર્યા હોય એવા સંકલ્પો પૂરા કરશે. ખરેખર બહુ મોટી બાબત છે. તો ભાવિને આવો સંકલ્પ છે. અને અમારે ભજન સ્વામી વાત કરતા હતા કે બહુ સેવાભાવી છોકરો છે, ખૂબ સેવાભાવી છે. યાદ રાખજો, સેવાની એ તાકાત હોય છે, માણસને બંધ મટીને મુક્ત બનાવવાની તાકાત એ સેવામાં હોય છે. માણસના નસીબોને પલટાવવાની તાકાત એ સેવામાં હોય છે. યાદ રાખજો, ક્યારે એવી રીતે સેવા થઈ જતી હોય અને કોઈ સાધુ પુરુષોની નજર પડી જાય અને એના હૃદયમાં એમ થઈ જાય, ઓ આનું બિચારાનું હારું થઈ જાય, તો યાદ રાખજો, રંક મટીને રાજા પણ થઈ જતા હોય છે. પ્રસિદ્ધ પ્રસંગ છે, પ્રસિદ્ધ પ્રસંગ છે. એ જુનાગઢમાં બાઉદીન મુસ્લિમ જ્ઞાતિ ગમે તે હોય, યાદ રાખજો, પણ મુમુક્ષુતા તો દરેક જ્ઞાતિમાં, દરેક વ્યક્તિમાં પડેલી હોય છે. કઠિયાનો ધંધો કરે છે, લાકડા વેચીને ગુજરાન ચલાવે. છોકરાનો બાપ તો ગુજરી ગયેલો, માં છોકરાને પાળે મોટો કરે છે, લાકડા વેચે અને એમાંથી જે કઈ આવે અને એમાંથી એ ગુજરાન ચલાવે. અને એ બરોબર લાકડા ગુણાતીતાનંદ સ્વામી નારાયણ ઘરે સ્નાન કરવા ગયા અને કડકડતી ઠંડી પડતી હોય, શિયાળામાં કડકડતી ઠંડી. એમાં અત્યારે કયો ઋતુ હાલે છે? શિયાળો, માર્ક્સના હાલે છે. મારા બધા સંતો શેખ દરિયે સ્નાન કરવા જાય, એમાં કેટલા હરિભક્તો પણ દરિયે સ્નાન કરવા જાય છે સવારના પોરમાં. ઘણા કહે હું ખબર કે નોકરી કરી તો ગવર્નમેન્ટ, શું નોકરી કરી તો ગવર્નમેન્ટ, શું કરવા તો પેન્શન મળે, અને સાધુ થવું તો સ્વામીને શું કરવા તો કે લાડવા ખાવા મળે. આવી તો ખબર પડે કે આમ લાડવા ખવાય ને કેટલી વીએ હો થાય. ભક્તો, આ બધા સંતો છે ને, કાષ્ટના પાત્રમાં જે કઈ હોય, દાળ ભાત શાક રોટલી બધું ભેગું કરી મિક્સ કરીને એક ટાઈમ અન્ન જમે. અને બે જોડી કપડા, કેટલા? એ સુતરાવ સાદા માટીથી રંગેલા હો, બાકી લાંબો ખર્ચો કાંઈ નહીં. 250 રૂપિયા એક જોડ તૈયાર, 500 રૂપિયા બે જોડ તૈયાર થઈ જાય અને 5 વર્ષ હાલે. કેટલી? હા, કોઈ ખર્ચો નહીં. અને તેમ છતાં રાત દાડો મહેનત કરે. યાદ રાખજો, એ સમાજ માટે, સમાજ માટે, જીવાત્માના ઉદ્ધાર માટે. નહીતર એને કરવાની ક્યાં જરૂર છે? ખીચડું તો ગમે ત્યાં મળી રહે. યાદ રાખજો, ખીચડું તો ગમે ત્યાં મળી રહે, પણ તેમ છતાં નથી હારું ખાવું, નથી હારું પહેરવું, નથી હારું ઓઢવું, અને તેમ છતાં સમાજની ચિંતા કરીને એનું નામ સંત કહેવાય. સંત પૂજ્યપાદ સ્વામી મહુવામાં પધાર્યા હતા. 1000 પધરામણી. વિચાર તો કરો, કોઈ સુંદર પધરામણી ફેરવેલો હતા, ઘણી
પણ 1000 પધરામણી, 1000 નવી કંઠીઓ બંધાણી. વિચાર કરો, 1000 નવી કંઠીઓ. કેવડી મોટી બાબત છે. અને સ્વામીનો તો સંકલ્પ છે 1 લાખ ઘરે પધરામણી. કેટલી? અને 1.25 લાખ કંઠીઓ બંધાય છે. શા માટે? શા? યાદ રાખજો, નથી ને હારું ખાવું, નથી હારું પહેરવું, નથી ઓઢવું, અને તેમ છતાંય શરીરને ઘણી નાખવા. કોના માટે? સમાજના માટે, સમાજના માટે, જીવોના માટે. જીવનું શ્રેય થાય, જીવનું રૂડું થાય, એ જીવાત્માનું કલ્યાણ થઈ જાય, એ જીવાત્માનો મોક્ષ થઈ જાય એટલા. તો ગુણાતીતાનંદ સ્વામી એ નારાયણ ફેરે સ્નાન કરવા ગયા હોય, સ્વામીને ઠંડી ચડી. પેલો કઠિયારો બાવદીન, એની માં એને જોયું કે પેલા કોઈ ઓલિયા પુરુષ છે, એને ઠંડી લાગી છે. બેટા, આ લાકડાથી સ્વામીને તપાડી દે. નકર એ એટલા બધા ગરીબ હતા કે લાકડાનો ભારો વેચે, એમાંથી જે કાંઈ રૂપિયા આવે પછી એમાંથી સીધું સામગ્રી લે અને રોજે રોજનું લાવીને ખાય. સમજાય? તેથી એને પોતાના પેટની ચિંતા ન કરી. બેટા, આજે આપણે ઉપવાસ કરી નાખશું, આજે આપણે ભૂખ્યા રહેશું. અને એ લાકડાથી સ્વામીને તપાડ્યા. સ્વામીને ખબર પડી કે આવડા બિચારા પોતે ભૂખ્યા રહ્યા, આજે આ લાકડાનો ભારો વેચાય પછી તો એનું ગુજરાન ચાલે એમ હતું. અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામીના હૃદયમાંથી આશીર્વાદ નીકળી ગયા. યાદ રાખ્યું, આશીર્વાદ કોઈ માંગવાની ચીજ નથી. આશીર્વાદ અંતરની ઉર્મિ છે. ક્યારેક એવું કામ થઈ જાય અને હૃદયમાંથી નીકળી જાય ને, એનું નામ આશીર્વાદ. બાકી આશ્વાસન કહેવાય, આશીર્વાદ ન કહેવાય. આશીર્વાદ તો હૃદયની ઉર્મિ છે, અંદરથી નીકળી જાય. અને યાદ રાખજો, એ અંદરથી નીકળે ઉર્મેલી તમારી હાથ પેઢીઓ ન થાય. અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા, જા બાવજી, આજથી તારા માંથી લાકડાનો ભારો ઉતરે. બાવજી વિચાર કરવા માંડ્યો કે અમારો ભારો આમ કેમ ઉતરે? અમે તો વર્ષોથી આ ગરીબના ગરીબ છીએ. સમજાય? પણ તો સાધુ પુરુષો કાંઈક કરે એટલે આપણે આશીર્વાદ દેવાય ને ટેવ. યાદ રાખજો, મહાપુરુષોના આશીર્વાદ ક્યારે નિષ્ફળ જતા હોતા નથી. જોજો ઘટના કેવી ઘટે છે. અને ઘટના ઘટી, આ બાજુ જુનાગઢનો નવાબ એ નગરચર્યા કરવા માટે નીકળે અને ભવ્ય સવારી નીકળી હોય. બધા લોકો એ નગર યાત્રાને જોવા માટે નીકળે છે. એ વખતે બાઉદીનના બેન એ પણ એ જોવા માટે નીકળે છે. ખડકી ઊભા હોય અને જુનાગઢના બાદશાહની નજર એના પર પડે અને મનોમન નક્કી કર્યું કે લગ્ન કરવું તો નિગાહ પડું તો બાઉદીનના બેન સાથે. સવારી રાજ્ય કચેરીમાં આવી, રાજ્યમાં આવી, કચેરી ભરાણી અને નવાબે વાત કરી કે મારે નિગાહ પડવા છે બાઉદીનના બેન સાથે. તો બધા મોટા મોટા માણસો હતા કે તમે તો જુનાગઢના બાદશાહ કહેવાઓ, દિવાન કે નવાબ સાહેબ કહેવાઓ. ગરીબની કન્યા સાથે તમારા લગ્ન હોય, તમારી કન્યા તો ધનાઢ્યની દીકરી સાથે હોય, એ શોભે. અને એ જ વખતે નવાબે બાઉદીનને બોલાવ્યો છે. બોલાવીને કીધું, આજથી આ જુનાગઢનું દિવાન પદ પણ હું બાઉદીનને સોંપું છું. હવે આ ગરીબ છે કે ધનાઢ્ય? તો હવે તો ધનાઢ્ય. તો હવે એમના બેન સાથે નિગાહ પડી શકો? બોલે પડી શકો. બોલો, એક દિવસમાં રંકમાંથી રાજા થઈ ગયો. અને આ ખાલી વાતો નથી, યાદ રાખજો, ખાલી વાતો નથી. આજે પણ જુનાગઢમાં જાઓ કે બાઉદીને બંધાવેલી કોલેજ આજે પણ મોજૂદ છે. ને બાઉદીન કાયમ માટે એ ચોક્કસમાં કુહાડો અને દાંતરડું અને લાકડું કુહાડો, દાંતરડું અને દોરડું એ કાયમ માટે માનતો હતો કે ભાઈ મારા નસીબમાં તો આ હતું, પણ જે કાંઈ મળ્યું છે ને એ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદનું ફળ છે. રાજીપો ક્યાંનો ક્યાં પોગાડી દેતા હોય છે. અને હું તો એમ કહું, જેનું નામ સંતોના મુખે આવે એ આત્મા ભાગશાળી. શ્રીમદ ભાગવતમાં એક પ્રસંગ આવે છે. ભાગવતમાં એવું લખ્યું છે કે
સંતો યાદ કરે તો એનું મોટું ભાગ્ય માનવું. ભોજન સમયે જેને સંતો યાદ કરે તેનું મોટું ભાગ્ય માનવું. ભાગવતમાં લખ્યું છે. પછી એમાં નારદજી પોતાને એક ઇતિહાસ કથા કહે છે. હું તો પેલા દાસીનો દીકરો હતો, મારામાં કાંઈ નહોતું, પણ અમારા ગામમાં સંતો આવેલા, હું સંતોની સેવા કરી, જેને કારણે મારો આખી માનસ સ્થિતિ બદલાઈ ગઈ. અને પછી મને ભગવાનને ભજન કરવાનો વિચાર થયો અને મને સાક્ષાત ભગવાનનો સાક્ષાત્કાર કર્યો. અને બીજા જન્મે હું બ્રહ્માના માનસ પુત્ર તરીકે જન્મ્યો. અત્યારે હું આ કક્ષાએ પહોંચ્યો, પણ એના મૂળમાં જો કોઈ હોય ને, મેં સંતોની સેવા કરી. એટલે કહેવાનું આવશે ને, ભજન સ્વામી તો વાત કરતા હતા કે ભાવિન ખૂબ સેવાભાવી છોકરો છે, મંદિરમાં ખૂબ સારી સેવા કરે, સાથે સાથે એ તો સંસ્કારી છે, પણ સાથે મને બીજી વાત પણ કરી કે માજી જે અક્ષર નિવાસી થયા, આ લોકમાંથી વિદાય લીધી. માજીની ઉંમર 90 વર્ષની, માજીની ઉંમર 90 વર્ષની, પણ 90 વર્ષ સુધી માજી ઠાકોરજીની સેવા કરતા રહ્યા, મંદિરની સેવા કરતા રહ્યા. બહુ સેવાનો આના મહિમા હતો, જેને કારણે ભાઈ પણ વાત કરતો હતો, માજી જ્યારે ધામમાં ગયા, એનું શરીર કોનું માખણ જેવું હતું. કેવું હતું? કોનું માખણ જેવું. કાયમ માટેના મંદિરે જવાનું વ્યસન હતું. શું હતું? શું હતું? શેનું? મંદિરે જવાનું. આપણને વ્યસન તો હોય, પણ શેનું? બોલો બોલો બોલો. બસ થોડું ટ્રાન્સફર કરવાનું, જાજુ નથી કરવાનું. હા, માળામાંથી મંદિર કરવાનું છે. કેટલું કરવાનું છે? હા, એ થોડુંક તમે ટ્રાન્સફર કરો ને તો તમારી જિંદગી બદલાઈ નાખે, તમારી જિંદગી બદલાઈ નાખે. વ્યસન એને કહેવાય જેના વગર રહી ન શકાય. શું કહેવાય? વ્યસન. ઘણા ઘણા તો આપણે કહીએ કે ભગત કઈ વ્યસન બસ થોડું ઘણું છે, જાજુ નથી, ખાલી તમાકુ ખાવ છો. પાછળ સ્વામી અમારે 7 પેઢીનો સત્સંગ. કેટલો? કેટલા પેઢીનો? હા સ્વામી, અમારે બાપ દાદા વખતનો સત્સંગ. પણ પગે લાગવા આવે કે સત્સંગ હેઠો ઢોળાય. પછી એને કેવું પડે, તમારો સત્સંગ હારી લેતા જાવ, અમારે નથી કીધું તો. અમે પાકા સત્સંગી છીએ. પાછા કે અમે પાકા સત્સંગી છીએ. અમે પાકા સત્સંગી છીએ, પણ ડુંગળી લસણ નહીં ગખાય. મંદિર જોઈએ નહીં ભગવાન, જોઈએ બીડી માવા પાન. બાપ દાદાનું માધ્યમ ગાઈએ, અમે પાકા સત્સંગી છીએ. સમજાય? મંદિર જોઈએ નહીં ભગવાન, જોઈએ બીડી માવા પાન. બાપ દાદાનું માધ્યમ ગાઈએ, અમે પાકા સત્સંગી છીએ. પાછા નામી કેવા લાગ્યા. આપણે ભીડવા એક જગ્યાએ પધરામણી કરવા ગયા, કીધું ભગત કાંઈ વ્યસન? સ્વામી ખાલી તુલસી ખાઓ. શું? તુલસી તો ખવાય, તુલસીનો વાંધો નહીં. બીજા ભગત કીધું સ્વામી તુલસીના ગુટકા આવે છે. બોલો, નામે કેવા લાગ્યા? તુલસી ભગત ને. ભક્તો જોજો, વ્યસનોને છોડજો. વ્યસનો માણસના જીવનને બરબાદ કરી નાખતા હોય છે. પહેલા નંબરમાં તો તમારા પૈસાની બરબાદી થશે, બીજા નંબરમાં તમારા આરોગ્યની બરબાદી થશે, તમને પરાધીન બનાવી દેશે. આજે કેવા કેવા રોગો થાય છે વિચાર કરો. સરકાર પણ વ્યસનો પર પ્રતિબંધ મૂકે ન કરે, ન લેવા દેવા છે. સારું જ હોય તો શા માટે? આજે કેવા કેવા રોગો થાય છે, કેન્સરો થાય છે. અમારા રાજકોટમાં ભાઈ હતા, ભગત હતા. આમ બધે કાર્યક્રમ હોય તો આગેવાન તરીકે આમ બધી દોડધામ કરે, પણ એક જરા કે
તમાકુ ખાવાનું વ્યસન. કીધું ભગત આ ન રખાય. તો કે સ્વામી નથી છૂટતું. વારે વારે કીધું નથી છૂટતું. અને એને કેન્સર થયું. કેન્સર ત્રીજા સ્ટેપે પહોંચી ગયું. ડોક્ટરે કીધું કે હવે આમાં કોઈ બચવાની શક્યતા અમને દેખાતી સિવાય હવે ઠાકોર મહેરબાની કરે કાં તો કોઈના આશીર્વાદ મળે. પછી સરદાર આવ્યા. સંતો આગળ ખૂબ રડ્યા. સંતોને કંઈક સંતો તમે કહેતા હતા પણ તેથી મનાતું નહોતું. હવે આ કેન્સર ત્રીજા સ્ટેપે પહોંચી ગયું છે. અને જો ઓપરેશન જો નહીં થઈ શકે બરાબર સફળતા નહીં મળે મારો પરિવાર રખડી પડશે. ઠાકોરજીને પ્રાર્થના કરો કે સંતોએ પ્રાર્થના કરી. ઠાકોરજીએ સાંભળી પણ કરી. સફળતા મળી પણ આખું મોઢું કાપવું પડ્યું. ત્યારથી 5 લાખ રૂપિયાનો ખર્ચો થયો. મને કે સ્વામી જ્યાં સભા કરો મારું નામ દઈને હાટે કહેજો. તમારા માટે નહીં પણ તમારા ભાવિ પેઢી માટે પણ તમે વ્યસનોને છોડી દેજો. તમે વ્યસનોને છોડી દેજો. તમે જો વ્યસનો રાખતા હશો યાદ રાખજો તો તમે તમારા સંતાનોને નહીં કહી શકો બેટા આપણે ન રખાય. તમે કહેશો તો કે પિતાજી મારે ન રખાય તો તમારે કેમ રખાય? અને તેથી તમારી પાસે એનો ઉત્તર હશે. કેટલા પ્રકારના માણસોને વ્યસન લાગ્યું છે. એક દાદા કે દાદા બીડી ન પીવાય. બીડી તો સ્વર્ગની સીડી. બોલો સ્વર્ગની છે નરકની છે. એના કરતા કરતા માણસ આગળ વધતા વધતા ક્યાં વધી જાય? સત્સંગનો યોગ ન હોય તો વિચાર તો કરો. માણસ પીતો થઈ જાય છે. પીતો પાણી દેવો પીવામાં ખબર પડે ને. યાદ રાખજો સત્સંગનું વાતાવરણ નહીં હોય તો માણસ ક્યાં પહોંચી જાય? એક કવિ અદ્ભુત વાત લખી. ઈ દારૂ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ. કેટલી મોજ? બે ઘડી. દારૂ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ. મોજ લેવામાં કંઈક મરાણા. મોજ લેવામાં કંઈક મરાણા. કજિયા થાતા રોજ. દારૂ મૂકી દૂધડા પીજો. એ ભાઈ મારા સમજી લેજો. તમને પીવાનો વિચાર થાય તો દારૂના બદલે દૂધ પીજો. તમારું આરોગ્ય અને આયુષ્ય બંને વૃદ્ધિ પામશે. દારૂ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ. મને એક ભાઈ મળ્યા હતા રાજકોટના. બહુ મોટો નાટ્ય માણસ હતો. પોતે ખ્યાતનામ માણસ. એણે એના જીવન કવનની વાત કરી. સરદાર આવેલા ખાસ તો વ્યસન મૂકવા જ આવ્યા હતા. મને કહે સ્વામી અમારા પ્રાંતમાં અમારા એરિયામાં અમારા આ બધી જ્ઞાતિમાં મારું આગેવાન તરીકે નામ. હું રૂપિયાવાળી પાર્ટી ગણાવ. હું જ્યાં જાઉં ત્યાં મારું માન સન્માન થાય. પણ સ્વામી મને એક ખરાબ સોબત થઈ ગઈ. એક ખરાબ સોબત થઈ ગઈ. એટલે લખ્યું સંગત્યું કરો તો તમે સંતોની કરજો રે. સંગત્યું કરો તો કોની કરવાની? સંતોની કરવાની. સજ્જન માણસોની કરજો. જેનું જેનું ઉત્થાન થાય છે એ સારા સંગતિ થાય છે. જેનું પતન થાય છે એ નબળા સંગતિ થાય છે. એ સુંદર રેશમી કાપડ સારું એની કિંમત ઊંચી ગણાય. તમને ખબર સંધુઆમાં અમે આકલો હોય. એ સુંદર રેશમી કાપડ સારું એની કિંમત ઊંચી ગણાય. મેલની સાથે બાંધી મિત્રતા ઈ પછી ધોબીના ધોકા ખા. ધોબી મિત્ર પણ યાદ રાખજો બહુ સારું કામ કરે છે. એ કપડાના મેલ કાઢે છે. ધોબીનું કામ ને અમારું કામ બેનું એક કામ છે. આપણો બિઝનેસ એક છે. આમાં ધોબી મિત્ર ઘણો છે. તમારો ને અમારો બેનું બિઝનેસ એક છે. તમે કપડા ધોવો અને અમે માણસને ધોઈએ. આપણો બંનેનો બિઝનેસ છે. કામ તો ના જ થયું છે.
તમે કપડાને સાફ કરો, અમે સમાજના જીવોને સાફ કરીએ. સુંદર રશ્મિ કાપડ સારું એની કિંમત ઊંચી ગણાય. મેલની સાથે બાંધી મિત્રતાને પછી ધોબી ના ધોકા મારી ચોખા કરે એમ અમે આ ધોકા મારીશ તમને, પણ હેતુ તો ચોખા કરવાનો છે. જેમ તમે કપડાને ચોખા કરો ને એમ આજ અમે તમને ચોખા કરવાના છે. ચોખા કણો નર જાતિ છે નામ, જો દાળમાં જય કરશે વિરામ. આપણે ત્યાં 3 જાતિ આવે. કઈ કઈ? એક નર જાતિ, બીજું નારી, બીજું નપુંસક. 3 ભણવામાં આવતું ને. નપુંસકલિંગ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ આવતું ને. ભણ્યા તો છો ને? ક્યાં બધી રોંધા બુદ્ધિ કે તો ચોખો કઈ જાતિમાં આવે? પુલ્લિંગમાં આવે. શેમાં આવે? પુલ્લિંગ. અને દાળ શેમાં આવે? સ્ત્રીલિંગ. ચોખા કણું છે નર જાતિ નામ, જો દાળમાં જય કરશે વિરામ. તો દેહનું સૌ પુરુષત્વ જાશે, ખરેખરી તે ખીચડી ગણાશે. હું થઈ ગઈ ખીચડી. યાદ રાખજો, તમે સારા માણસને સન્માન કરો તો તમારી કિંમત વધી જાય. માણસ જોવે છે તમારું આજુબાજુનું સર્કલ કેવું છે. 99 આંધળા લોકો હોય એમાં એક દેખતો માણસ હોય. 99 આંધળા હોય એમાં એક દેખતો હોય તો શું કહેવાય? આંધળાની ટોળી કહેવાય. શું કહેવાય? તેમાં એક માણસ નથી દેખતો, દેખે છે. યાદ રાખજો, એની ભેગો ભળ્યો તો એની કિંમત એની જેવી જ ગણાય. એટલે સારા માણસને સંગ કરો તો તમારી કિંમત વધે. તુલસીદાસજી પંક્તિ લખી, ગગન ચઢે રજ પવન પ્રસંગા, ગીરજહી મિલહી નીચ જલ સંગા. બહુ સારી પંક્તિ છે. ગગન ચઢે એને પવનનો યોગ થાય તો આકાશમાં ચડે. એ જ રજને નીચામાં વહેતા પાણીનો યોગ થાય તો કાદવ થાય. રજ તો એની જ હતી. એમ ભક્તો તમે માર્કિંગ કરજો, સમાજમાં જેનું જેનું ઉત્થાન થયું છે ને એ સારા સંગથી થયું છે. સારા સંગથી થયું છે. જેનું જેનું પતન થયું છે એનું નબળા સંગથી થયું છે. શ્રીમદ ભાગવત ખોલો, ભાગવતનો ઇતિહાસ બોલે છે. કૌંસનું પતન થયું એના મૂળમાં છે. યાદ રાખજો, એના સલાહકારો નબળા હતા. એના સલાહકારો. મિત્રો શ્રીમદ ભાગવત એવું બોલે છે કે કંસે દેવકીજીના 600 બાળકોને મારી નાખ્યા અને હાથમી બાળકીને જ્યારે કંસ મારવા ગયો અને એ વખતે દેવકીજીની હાથમી બાળકી એ માથામાં ટાપલી મારી, કંસના માથા પર ટાપલી મારી અને આકાશમાં ઉડીએ કરીને જતી રહી કે બાળકીના મુખમાંથી શબ્દ નીકળ્યા, હે મૂર્ખના જામ, મને મારનાર તો કોણ છે? તને મારનાર તો ક્યારનો જન્મી ચૂક્યો. અને તે શ્રીમદ ભાગવત એવું બોલે છે કે કંસને બહુ પશ્ચાતાપ થયો છે. કચેરીમાં જઈને કંસ બહુ રડ્યો છે, કહો મેં વિના અપરાધે મારે સગી બહેનના 600 બાળકોને મારી નાખ્યા, ક્યાં ભવે હું પાપમાંથી છૂટીશ? કંસ રડવા લાગ્યો છે. અને એ જ વખતના સલાહકારો બધા ભેગા થઈ ગયા. અરે નામદાર, એક નાની બાળકી બોલે એમાં કઈ ગભરાઈ જવાનું હોતું છે? તમારી શક્તિને તમે નથી જાણતા, અમે બરાબર જાણીએ છીએ. અને સાંભળો, તમને આકાશવાણીએ કીધું છે, પેલી બાળકીએ કીધું છે કે તમારો દુશ્મન જન્મી ચૂક્યો છે.
તેમાં કઈ મોટી વાત છે? હજી તો નાની એવી છે. આપણા માણસોને મોકલો, ગમે તે આજુબાજુમાં જન્મેલા માણસોને પતાવી દઈએ, મરી જશે. અને તમારા દુશ્મનની પ્રગતિ કરનાર સાધુ કાયનો બ્રાહ્મણો છે. આપણા રાજ્યમાં જેટલા સાધુ કાયનો બ્રાહ્મણો હોય કે તલામ બોલાવો, એટલે એની દુશ્મનની શક્તિ આપોઆપ ઘટી જાય. અને ઘટેલી શક્તિ વાળા દુશ્મનને મારો કોઈ મોટી બાબત છે? અને મૂર્ખ કંસને આ પડી ગઈ, રસ્તો પકડી લીધો અને બિચારાને પતાવી દીધો. ને એ વખતે કોઈ ખારી સલાહ દેનારો માણસ મળ્યો હોત કે નામદાર, તમને મૃત્યુનો સંદેશો તો મળી ગયો છે. અને આપણને મૃત્યુનો સંદેશો તો મળે છે, પણ વાંચતા આવડવો જોઈએ. માથાના ધોળા વાળ થાય એવું છે. એ ભાઈ તું રેજે તૈયાર થઈ, એ ભાઈ તું રેજે તૈયાર થઈ, હવે તારી ચિઠ્ઠી મારી. યાદ રાખજો, માતાના ધોળા વાળ થવા માંડ્યા, એ કુદરતની ચિઠ્ઠી આવી છે. પછી તો માળા પકડી સમજાય, આત્મશ્રેય માટે લાગુ. હવે જાજી વાર નથી. એ ભાઈ તું યાર થઈ, હવે તારી ચિઠ્ઠી આવી. માથાના ધોળા વાળ થયા એટલે ભાત પીરસાઈ ગયા. શું થયું? અને જમણવારમાં ભાત ક્યારે હોય? પછી મિસ્ટર ને એસા રખાય? હા, પછી મિસ્ટર ને એસા ન રખાય. એમ યાદ રાખજો કે માતાના ધોળા વાળ થયા એટલે કુદરતની હવે શિક્ષાઓ આવવા પડે છે કે હવે જલ્દી ખાલી કરો, આ તમારું નથી, આ ભાડે લીધેલું છે. કેવું છે? સંત બહુ સારી પંક્તિ લખી, જીવ શાનું કરે છે ગુમાનમાં. એ જીવ શાનું ગુમાન કરે છે? જે શરીરનું ગુમાન કરે છે ને, એ શરીર પણ તારું નથી, એ ભાડે લીધેલું છે. કોનું છે? એ ભાડે લીધેલું છે. ભાડે લીધેલું શરીર હોય ને, એમાં કામ કરી દેવાય. સંતો બહુ સારી પંક્તિ લખી, એ જીવ શાને કરે છે ગુમાનમાં, તારે રે માળાના કાનમાં. જીવ શાને કરે છે ગુમાનમાં, તારે રે માળાના કાનમાં. જીવ શાને કરે છે ગુમાનમાં, તારે રે વર્ષ માંડ, બરાબર ને? 50-60 તો આપણે કઈ બાકી 50-60 કોને ખબર છે? કાલ સવારે અહીંથી ઊભા થઈને આપણે ઘરે પહોંચી કે નહીં તમે ગભરાતા નહીં?
આપણે બધા ઠાકોરની ઘરે પોગાડે છે પણ ભાઈ એ ભરોસે ન રહેવાય. અંદર ગયેલો શ્વાસ પાછો બારો આવે કે નહીં શું ખાય. એક ભાઈ પંખો લીધો, વર્ષ દિવસની ગેરંટી, ઘરે આવીને ચાલુ કરીને હું તો પછી ઉભો જ ન છે. બોલો આ પંખાની તો વર્ષ દિવસની ગેરંટી, આ બોડીની કોઈ ગેરંટી કરી કોઈ ગેરંટી નથી. સતયુગમાં તો માણસને આવતા લાખ વર્ષની હતી. કેટલી હતી? બિહારીલાલજી મારે પંક્તિ લખી, અતિ આયુષ્ય લક્ષ વર્ષની નહીં સીમા મણના અમરશની, પણ તે પળમાં વહી ગયા નવ જાણે જન કોઈએ ક્યાં હતા. લાખ લાખ વર્ષની આવતા વાળા વહી ગયા. અરે પગ ઠેલી પર્વત પાડતા, નભતારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈએ ક્યાં હતા. પગ ઠેલી પર્વત પાડતા, નભતારા નખથી ઉખાડતા. આવી તાકાત વાળા. વિચાર તો કરો, પગ ઠેરાતા કા પર્વત ન મચાવે. રાવણ માં તાકાત જ આખા કૈલાસ પડને બાથ મારીને જ મચાવતો. આપણે તો ઉપર જો પથ્થર આવ્યો તો આપણે કોઠી દુખાઈ દે. એવા વૈયા ગયા. પગ ઠેલી પર્વત પાડતા, નભતારા નખથી ઉખાડતા. રાવણને મનમાં હતું મારો દુશ્મન નારાયણ છે, નારાયણને પતાવી દઉં તો હું અમર થઈ જાઉં. ત્રણ લોકને તાબે કર્યા અને ખબર પડે કે રાવણ આવે છે તો દેવતાઓ ઊભી પૂછડીએ ભાગે. ઇન્દ્ર તો ઇન્દ્રસન ખાલી કરીને રફુસ્તો કરું થઈ જાય. આવો આકોટા વાળો માં સ્વર્ગમાંથી દેવતાઓ હાહાકાર કરીને પાતાળમાં ગયો. રાડું નાખતો નહોતું કે ક્યાં ગયો દુશ્મન, મારો દુશ્મન નારાયણ છે, ક્યાં ગયો પતાવી દઉં, મારી નાખું. આકોટા કરતો કે બલી મહારાજ સાંભળી ગયા કે રાવણ શું રાડું નાખશો, મારા દુશ્મનને કહો તો કોણ મળે, મારો તારો દુશ્મન તો નારાયણ, કે પતાવી દેવો છે. એટલે બલી મહારાજે કીધું તારા દુશ્મનને પતાવજો પછી રાડું નાખમાં. એમ કરીને કાંડો પકડીને અંદર લઈ ગયા. અંદર આવ્યા, મહેલમાં લઈ ગયા. એક પટારો ખોલ્યો. એમાં પટારો ખોલ્યો અને એમાં એક મુગટ હતો કે આ ઉપાડ. બહુ મહેનત કરી ઉપાડવા માટે, પણ મુગટ ઉપડ્યો ને. અને તઈ રાવણે પ્રશ્ન કર્યો કે આ છે હું? અને ત્યારે બલી મહારાજે કીધું કે મૂર્ખના ધામ, ઈ મારા દાદા હિરણ્ય કુંડળ ઉપાડ, કુંડળ હતા કે કુંડળ ઉપાડ, કુંડળ નો ઉપાડ્યા. પછી પૂછ્યું શું છે કે મારા દાદા હિરણ્યકશિપુના કાનના કુંડળ છે. અને ત્યારે બલી મહારાજે કીધું કે મૂર્ખના ધામ, આ મારા દાદા હિરણ્યકશિપુના કાનના કુંડળ છે, ઈ તારાથી નથી ઉપડતા. બાજુના પટરામાં મારા દાદાનો મુગટ છે, ઈ તો તારાથી ઉપડે હેનો. આવો તાકાત વાળો મારો દાદો, એને નારાયણે ઘડીના છઠ્ઠા ભાગમાં હતો નતો કહી નાખ્યો, તો તું કઈ વાળી તો મૂળો હાલતો થા. કેટલા વરદાન માંગે, દિવસે નો મરું, રાતે નો મરું, માણાથી નો મરું, પશુથી નો મરું, હે? અને તોય મર્યો. તે આપણે રહેવું પગ ઠેલી પર્વત પાડતા, ને બતારા નખથી પાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈએ ક્યાં હતા. મૃત્યુ નક્કી છે. યાદ રાખો, મૃત્યુ કોઈ આજ, કોઈ કાલ, કોઈ બેદી પછી, પાંચી પછી. પણ યાદ રાખજો, મૃત્યુ એનું સાર્થક થાય માનવ જન્મ મળ્યા પછી જે ભગવાનનું ભજન કરીને, ભગવાનનું આજે સારા કામો કરીએ એનું મૃત્યુ સાર્થક થાય. બાકી તો સૌ કોઈ જે આવીને જવાનું છે, સૌ કોઈ આવીને જવાનું છે. તો માથાના ધોળાવાળા એ પણ એક નિશાની છે. બીજી એક નિશાની શાસ્ત્રમાં બતાવી છે, પણ એ તો આપણને શાસ્ત્ર ખોલવાનો કે ટાઈમ તો હોય નહીં. એવું નહીં કે આકાશમાં જુએ અને અરુંધતીનો તારો ન દેખાય તો સમજવાનું એક વર્ષમાં આપણું મૃત્યુ છે. બીજી નિશાની એ બતાવી કે આપણને એવું સ્વપ્ન આવે, સપનામાં કાદવમાં ખુદતા જાય છે, નીકળવાનો પ્રયત્ન કરે છે, નીકળી શકતા નથી. આવું સ્વપ્ન આવે તો સમજવાનું 9 મહિનામાં આપણું મૃત્યુ છે. ત્રીજી નિશાની એ બતાવી કે આપણને સ્વપ્નો આવે, સ્વપ્નમાં આપણે કુંભારના હાથી પર બેઠા છે. શેના પર બેઠા? કુંભારનો હાથ એટલે ગધેડો. મને ગધેડું કહેતા શરમ આવી. આપણે ઉપર ગધેડું કેવું કારણ બધી કુંભારનો હાથી નો કે લાગે હારું.
આ બોલવાની જ કરામત છે. તો માણસને કેવો જનાવર જેવો છો કેજો ખબર પડે. કહેવાય મને જનાવર જેવો તો છો. ખોટું લાગી જાય માણસને. પણ એને એમ કે વાહ ભાઈ તું તો હાવ છો ભાઈ. સિંહ જેવો. તે સિંહ હું છું. સિંહ હું માણસ છે એ જનાવર જ છે. જનાવર જેવો કીધું તોય માણસ મોજ ભાગી જાય નથી આવી જતો. આ બોલવાની જ કરામત છે ભાઈ બધી. એવું સ્વપ્ન આવે યાદ રાખજો. એ કુંભારના હાથી પર બેઠા છે દક્ષિણ દિશા તરફ જાય છે. આવું સ્વપ્ન આવે તો સમજવાનું 6 મહિનામાં આપણું મૃત્યુ છે. ત્રીજી નિશાની એ બતાવી સૌ કોઈને સમજાઈ જાય એવી કાનમાં આંગળી નાખવાની, જેને પ્રણવધ્વનિ કહેવાય છે. જે ધબકારા સાંભળે ને એ ધબકારા સંભળાય તો વાંધો નથી, ન સંભળાય તો સમજવાનું 3 મહિનામાં આપણું અચ્યુતમ કેશવમ. આ પ્રયોગ આજે બધા કરવાના જોજો. શૈલીભાઈ જાહેર વાણી તો બાથરૂમમાં જ આંગળી નાખી દે, હાલે છે બંધ છે. ભક્તો યાદ રાખજો, આપણને મૃત્યુના ચિહ્નો બતાવવામાં આવ્યા છે. મૃત્યુની નિશાનીઓ પણ મળતી રહે છે. વૃદ્ધાપણ આપણે મૃત્યુની નિશાની છે. પણ દેહ જબ ડગમગ પગ પગ મગ અલગ ફરમ વચન જબ પગ પગ જમવાનું છે લગભગ જગરમ. મૃત્યુની નિશાની છે. પણ મૃત્યુ સુધારી લે એ ડાયો કૌંસ મૃત્યુ ન સુધારી શકે. યાદ રાખજો, એને કોક સારા માણસ મળી ગયા હોત ને વખતે ઉપદેશ આપ્યો હતો કે હે કૌંસ તને મૃત્યુનો સંદેશો તો મળી ગયો છે ભાઈ. મૃત્યુનો સંદેશો તો મળી ગયો છે. હવે ભગવાનનું ભજન કરીને તારું મૃત્યુ સુધારી ઉપદેશ દેનારા કૃષ્ણ મળી ગયા હોત ને તો કંસનું જીવન કવન ઇતિહાસ કાંઈક જુદો સર્જાય તો. પણ કંસનું સર્કલ જ એવું હતું બધું, જેને કારણે કંસનું પતન થયું. ભાગવતમાં કંસના પતનના મૂળમાં એના એવો સંગ હતો. રામાયણ એવું બોલે છે કે રાવણનું પતન થયું એનું કારણ એના સલાહકારો નબળા હતા. નહીતર લખ્યું કે લંકા કાંડમાં કથા આવે છે કે મેઘનાદ મરાણો તે રાવણને પશ્ચાતાપ થયો છે. રાવણને પશ્ચાતાપ થયો ત્યારે સલાહકારો બધા ભેગા થઈ ગયા કે નામદાર ભલે ને આપની શક્તિને આપને જાણતા અમે બરાબર જાણીએ છીએ. મેઘનાદ તો મરાણો પણ આપ તો જીવતા છો ને, લે તેને મરી નાખવાના. અને રામ લક્ષ્મણ ત્યાં સુધી ઊંચા નીચા થાય છે જ્યાં સુધી આ રણ મેદાનમાં આવ્યા નથી. જેથી આ રણ મેદાનમાં આવ્યો ત્યારે રામ લક્ષ્મણ તો ગોતી આત્માને આવે. બાદ જેમ પક્ષીને પીકી નાખે એમ પીકી નાખ્યો. વખાણ કરી ફૂલવી મરવી નાખ્યો રાવણને. એટલે ભક્તો યાદ રાખજો, સંગ કરો તો સારા માણસનો કરજો, સંગ કરો તો સજ્જન માણસનો કરજો, સંગ કરો તો સંતોનો કરજો. જેમાંથી જીવનની ક્રાંતિ થશે, એમાંથી જીવનની ક્રાંતિ થશે. આપણા જીવન જીવવાના આપણને બે રાહો થશે, જીવનની ઉન્નતિ થશે, જીવન ધન્ય બની જશે. અને એટલા માટે બહુ સારી પંક્તિ છે, રોજ રોજ આનંદ થાય સંતોના યોગમાં રહી તો રોજ આનંદ થાય. કારણ કે આપણું જીવન સફળ થઈ જાય. બહુ અદભુત પંક્તિ, રોજ રોજ આનંદ થાય. જય ભગવાન.
સાચો પારસ મણી છે. લોઢું કંચન બની જાય. એટલે કવિએ બહુ અદ્ભુત વાત લખી. पारस और संत में बड़ो अंतर पारस लोहे को कंचन करे और संत करे आप समान. लोटा જેવું જીવન હોય પણ સત્સંગ કરે માણસ બધું મટી મુક્ત થઈ જાય. લોટા જેવું જીવન. આપણે દરરોજ સાંજે ઘર સભા આવે છે. પૂજ્યપાદ સ્વામી 9 થી 10:15 વાગ્યા સુધી કથા વાર્તા કરે છે. લાખો લોકો સાંભળે છે. અને ભક્તો લોકોના જીવનો પણ પરિવર્તન થઈ જાય છે. લોકોના જીવન પરિવર્તન. ફોનો આવતા હોય છે. પહેલા તો અમારા જીવનમાં આવા કુટેવો હતી, આવા વ્યસનો હતા, અમારા પરિવારમાં આવા ઝઘડાઓ હતા. પણ જ્યારથી મેં ઘર સભા સાંભળતા ચાલે ત્યારથી અમારા બધાય પ્રોબ્લેમો સોલ્વ થઈ ગયા છે. અત્યાર સુધીની અમારી જિંદગી બાતો લગી. અમને ખબર નહોતી કે સત્સંગની આ ગરિમા છે. આવું પણ ઘણા કહેનારા મળ્યા છે. વ્યસનો છૂટી ગયા છે. અમારા સરદારમાં એક રામજીભાઈ કરીને છે. જોજો સત્સંગથી માણસ ક્યાં પહોંચે. રામજીભાઈ એટલે આમ જો ને માથા ફેરે માર. ગુંડા જેવા ગયો તો ના નહીં. મંદિરની બાજુનું ઘર, મંદિરે ધૂન કીર્તન થાય જરાય ગમે. મંદિરે કોઈ ધૂન કીર્તન કરતા ને તરત હું આ ભાવકા નાખ્યા કરે, રાયડું નાખ્યા કરે, હુવા દેતા નથી માળા. આમ બોલે. પછી ગોટા બેઠા હોય. મંદિરે તો જાય જ નહીં. કોટે બેઠા હોય. કોઈ હરિભક્તો મંદિરે જતા હોય, ભાળી જાય. શું કે ખબર છે? હું તમારો સ્વામી બંધવી દેવાનો છે એમ કે. હું કે હું બંધવી દેવાનો તમારો સ્વામી. ત્યાં બધા ધોળ્યા ઘડિયું કાઢ્યા કરો એમ. સત્સંગ આરે એટલે નાવા નીચોવાનો સંબંધ નહીં. આપણે સરદારમાં 2002 નો ઉત્સવ થયો. 2001 માં કેટલા આવ્યા? 2-3 છે. પણ ભલે તે દી મેવા તો કાઈ નહીં, પણ હમણાં પ્રતિષ્ઠા મહોત્સવ આવતા વર્ષે ભવ્ય આવે છે. દસ ડિસેમ્બર થી 18 ડિસેમ્બર આવતા વર્ષે તો એ ઉત્સવ એવો હશે. એક વખત તમે જોશો ને આખી જિંદગી યાદ રહેશે. આખી જિંદગી યાદ રહેશે. 600 વીઘામાં. કેટલો? 600 વીઘામાં. 200 વીઘામાં તો ખાલી પાર્કિંગ હે. પૂજ્યપાદ સ્વામી આમંત્રણ આપવા માટે આવ્યા હતા. ઘરે ઘરે આમંત્રણ આપ્યું. ઉત્સવ દરમિયાન 8000 મણ ઘઉંની તો રોટલી વપરાય. તમે વરામાં 800 મણ ઘઉં નહીં ખાઈ જતા હો? બોલો, તમે આખા વરામાં નથી ખાતા. એને બદલે 8-9 દીમાં 8000 મણ ઘઉં, 1000 કુંડી યજ્ઞ, 3000 પાટલા. કેવડો મોટો વિશાળ. જ્યાં નજર નાખશો ત્યાં માનો મેરામાં. તમારા મનમાં એમ થાય કે એવડા મોટા ઉત્સવમાં આપણી કોણ ભાવ પૂછે, આપણી કોણ ગણતરી કરે. 200 થી 250 જેટલા ફેમિલીઓ વિદેશમાંથી આવવાના છે. કેટલા? ઈ તો લોકો વિદેશમાંથી, આપણે તો પેગડે ખા કહેવાય. સમજાય? ના આપણે કઈ પ્લેન ટિકિટ કરાવવાની જરૂર છે? લાખ રૂપિયા ખર્ચી કરી પ્લેન ભાડા કરી તો આપણે લાભ લીધા વિના થોડા રહી. પણ યાદ રાખ્યો, એ અમેરિકામાંથી જે વ્યક્તિ આવી છે એને જે સગવડતા મળશે, એ સગવડતા એ રબારિકામાંથી આવેલા છે ને જ મળશે. ગામડામાંથી આવેલો હોય તો ભલે, સિટીમાંથી આવેલો હોય તો ભલે, વિદેશમાંથી આવેલો હોય તો ભલે, બધાને એક જ તરફી સગવડતા. જિલ્લા વાઇઝ ઉતારા, જિલ્લા વાઇઝ જમણવાર. ઉત્સવ દરમિયાન 1000 તો સંતો આવશે. 1000 500 જેટલા ત્યાગી બહેનો હશે. એવો અદ્ભુત માહોલ છે. એક વખત જોશો તમને આખી જિંદગી યાદ રહેશે. એટલે અત્યારથી નક્કી કરજો કે ઉત્સવમાં જવું છે
અને પૂરા દિવસ લાભ લેવો છે. એટલે માણસને કેવું છે કે ભાઈ આમ સીધી એને કથા વાર્તા બહુ ન ગમે, સમજાય? એમાં એને હાળો સડે, બવડો ફાટે, ટાંટિયા તૂટે, એ બધું એમાં થાય. એટલે સંતે પંક્તિ લખી, હસલો હરિભજનનો હે હા હસલો હરિભજનનો. પણ એક બાબતમાં દેખો હરિભજનનો બહુ આળસ પડે, બહુ એટલી આળસ પડે. મંદિર આવવાનું કઈ ને મંદિરે તો સ્વામી હવે પગ રહી ગયા, હવે નો હલાય. વાડે 3 કિલોમીટર દૂર હોય તો ન્યા પગ દે ઠુક ઠુક બોલો. મંદિરે આવવાનો વિચાર કરતો હોય માણસ, આકાશમાં ખાલી વાદળું થાય ને તો કે વરસાદ વરસે એવું છે તો નથી થતું. મંદિરે આવી ગયા પછી વરસાદ ચાલુ થઈ ગયો હોય, આપણે કઈ ભગત વરસાદ ચાલુ થઈ ગયો રોકાઈ જાય, ના ના ઓથરા ઓથરા ઘરે પગી જાવ, ચાલુ થઈ ગયો હોય બોલો. એટલે કવિએ લખ્યું, ગામના માણા એવા બધા કે રોડે બેહવા જાય. આ મવામાં તો એવું નથી કે સારું છે, અને આનું હોય તો કહેવાય નહીં આપણે. ગામના માણા એવા બધા કે રોડે બેહવા જાય, મંદિર જાતા ટાંટિયા દુખે, મંદિર જાતા ટાંટિયા દુખે.
જાય, મંદિર જાતા કાંટિયા દુખે ને આબરૂ બાબની જાય. અમારા અમે ગામમાં કથા હતી ગયા વર્ષે. પછી એને દીકરાએ મને કીધું, સ્વામી અમે મંદિર અને ખાલી રોડ હતો અને સામે બાકડા હતા. મને કે અમારા દાદા કાયમ આ બાકડે બેઠા, પરસાદીનો બાકડ. આખી જિંદગી અમારા દાદા આ બાકડે બેઠા. પણ અમારા દાદાનો રેકોર્ડ 8 ડગલા થાય, 8 ડગલા આવી આખી જિંદગીમાં મંદિરનું પગથિયું ન છે. બીજા તો ખરા જીવ કેટલા ભાગી હોય નથી. ઘણા તો એમાં ગૌરવ હું છે. આ ભાઈડો કોઈ મંદિરના પગથિયા ચડતા હશે, ભાઈ મોટું કામ કરી નાખ્યું. પણ યાદ રાખજો, મંદિરના પગથિયા નહીં ચડીએ ને તો ધર્મરાજાના પગથિયા ચડવા પડશે. મંદિરના પગથિયા નહીં ચડીએ તો ધર્મરાજાના પગથિયા ચડવા પડશે. એના કરતા મંદિરના પગથિયા ચડી દેવા સારા છે. યાદ રાખજો, મંદિરે જઈએ ને ત્યારે ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય થાય છે. કેટલું પુણ્ય થાય છે? ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય થાય છે. કેવડું મોટું પુણ્ય છે. અને તમે તો નસીબદાર છો, તમારા તો ભગવાન પાડોશી છે. તમે તો નસીબદાર છો કે ભગવાન તમારા પાડોશી છે. આ લોકમાં કોઈ ખારો માણસ પાડોશી હોય ને તો લોકોને ગૌરવ હોય કે અમારા એ પાડોશી છે. અમારા પાડોશી છે. યાદ રાખજો, આ તો સ્વયં ઠાકોરજી પાડોશી છે. ઠાકોરજી. પરંતુ નક્કી કરજો કે બસ જ્યાં સુધી આપણને ખબર નથી ત્યાં સુધી તો બરોબર. પણ હવે દિવસમાં એક વખત તો ભગવાનના દર્શન કરવા જાવું અને આવું. એક દર્શન કરવા જવું. ઘનશ્યામ મહારાજ બિરાજે છે, લક્ષ્મી નારાયણ બિરાજે, લક્ષ્મીના પતિ બિરાજે છે. સમજાય? આજકાલ હવને લક્ષ્મી જોઈ છે કે જોતી? પણ લક્ષ્મીપતિ કોઈને જોતો ગમે નથી. કાળા ધોળા કરીને કોકની લક્ષ્મી ઉપાડી આવી, તેજુરીમાં મૂકીને હાથ તાળા મારી દી. લક્ષ્મીપતિને કે તું બહાર બેસજે, અમારે આની જરૂર છે, તારી જરૂર નથી. પણ તમને ખબર, લક્ષ્મી પતિવ્રતા છે. કેવી છે? ઈ એના પતિ વગર કેટલા દી રહે, શેવટે તાળા તોડીને જાય. સમજાય? ભાગવતમાં એક બહુ સુંદર પ્રસંગ આવે છે. લક્ષ્મીજી એમ કહે છે, ભગવાન એમ કહે છે, કૃપાનાથ, ત્રણેય લોક, સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, ત્રણેય લોકમાં બધાય લોકો મારી કામના કરે છે. બધા મારી ઈચ્છા રાખે છે કે લક્ષ્મી મને મળે, લક્ષ્મી મને મળે. હે કૃપાનાથ, જે લોકો તમારું આરાધન કરે છે ને એને જ ઘેરે હું જાઉં છું. જે લોકો તમારું આરાધન કરતા નથી ને એની હામું હું સ્વપ્નમાં જોતી નથી. સ્વપ્નમાં જોતી. એટલે એ તો લક્ષ્મીનારાયણ દેવ પણ બિરાજે છે મંદિરે આયુષ્ય. તો ભગવાને વિચાર કરશે કે ના, મારો બેટો આવે તો છે, આપણે એના દીકરા જ કહેવાય, રાજી થાય તો ભગવાન ખુશ ખબર કાઢે કે બેટા સુખી તો છો ને, કાંઈ તકલીફ તો નથી ને. પણ આપણે કેવું કે તકલીફ પડીએ ત્યારે ભગવાનને યાદ કરી. એ વિચાર ન કરજો. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. ગાઓ. મારે તમને સાંભળવા છે. જરાક જોઉં તો ખરા મહુવાના ગાંધર્વો કેવું ગાય છે. જરાક તમારો અવાજ સંભળાવો. આ કઈ એકલો ના થોડું ઉધડું રાખ્યું છે. હે મને મુશ્કેલી જ્યારે પડે, બોલો મને હે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું.
ત્યારે તને યાદ કરું, મૂડી મળી હોય બે પૈસાની, મૂડી મળી હોય બે પૈસાની, બની જાઉં ત્યારે હું બહુ અભિમાની, એ જ્યારે ખાવા ખાધા પડે, જ્યારે એ જ્યારે ખાવા ખાધા પડે, જ્યારે ત્યારે તને યાદ કરું, મૂડી મળી હોય બે પૈસા, હજી તો થોડીક જ હોય, હજી તો અલ્ટ્રો ગાડી લીધી હોય કઈ એ જ હપ્તે, તો હવે હું ભગવાનમાં બહુ બિલીવ નથી કરતો, લે પણ તું ભલે બિલીવ નથી કરતો, એ તને બિલીવ કરે છે, એ બિલીવ કરતો બંધ થાય તેથી ઘરના બધા ભેગા મળીને ઉપાડશે લાકડામાં. યાદ રાખજો, માણસ સીધો ભગવાનને યાદ નથી કરતો, ક્યારેક તકલીફ પડે ને. ભાગવતનો પ્રસંગ જોવો, ગજેન્દ્રએ ભગવાનને યાદ કર્યા પણ ક્યારે? પહેલા તો એમ હતું મારી હાથનીઓ મને બચાવશે, મારા મદનિયા મને બચાવશે. ઈ હાથીના ઝુંડને જ્યારે યુદ્ધ થયું પણ ધીમે ધીમે ઝુંડની તાકાત વધતી ગઈ, હાથીની તાકાત ઘટતી ગઈ, ધીમે ધીમે કરતા કરતા એક પછી એક હાથનીઓ જવા માંડી, મદનિયા જવા માંડી. સમજાય? જેથી ખરા કરીનો સમય આવે છે તેથી મદનિયા કામમાં નહીં લાગે ને હાથનીઓ કામમાં નહીં લાગે. આમાં સમજાય છે ને? તેથી તો આ ભગવાનનું ભજન કર્યું છે ને એ કામમાં લાગશે. તેથી તો સંત સમાગમ કર્યો હશે એ કામમાં લાગશે, સત્સંગ કર્યો હશે, મંદિરે ગયા છે, હરિ ભજન કર્યું છે, હાથમાં માળા પકડી છે એ કામમાં લાગશે. બાકી અંતે કાંઈ કામમાં લાગવાનું નથી. છેવટ હાથીને મનમાં હતું કે હું મારી તાકાતથી લડી ગઈ, પોતાની તાકાત ખોલી, પછી ભગવાનને યાદ કરે, હે ગોવિંદ. હું કીધું હે ગોવિંદ, પણ આખું ગોવિંદ શબ્દ ન બોલે, ખાલી ગોવિંદ બોલાણું, બોલાણું ગોવિંદ અડધું બોલણે ત્યાં તો ભગવાન ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સાત મહારાજ. તેથી ભગવાન ગરુડને લેવાના રોકા અને સુદર્શન ચક્ર જોડ્યું અને હાથીને બચાવી દીધો. યાદ રાખજો, સુખ દુઃખની પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરીને ભગવાન આપણું રક્ષણ કરે છે. જીવમાં અને જગદીશમાં એટલો તફાવત છે. જીવને કેવું તમે 1000 વખત રાખ્યું પણ એક વખત ન રાખો ને એટલે પૂરું. એટલે ભગવાન તો તમે કેટલું વિશાળ છે વિચાર કરો. તમે કોઈ દી એને યાદ ન કરો અને જેથી મુશ્કેલી પડે તેથી યાદ કરો, તોય તેથી એમ નથી વિચાર કરતા કે મને આજ યાદ કર્યું, પણ તેમ છતાં ભગવાન દોડી જાય છે. એમ છતાં અને યાદ રાખજો, મુશ્કેલી વખતે જો એને યાદ કરે તો ભગવાન એને બચાવતા હોય તો કાયમ એનું ભજન કરે અને કેમ ન બચાવે? કાયમ એનું ભજન કરે, ચોક્કસ રક્ષા કરે, દરેક પ્રકાર રક્ષા કરે. ભગવાનનું ભજન કરે. આવા સુંદર ઘનશ્યામ મહારાજ છે. દર્શન માટે જાજો, મંદિરે જાજો, સંત સમાગમ કરજો. એ બધું ઠેઠનું પાતું છે. શેનું પાતું છે? એટલે ગુણાકાર સાહેબ વાતમાં એક શબ્દ લખ્યો છે બહુ સારો, પેટનું કરવું, વેઠનું કરવું. પેટનું ને વેઠનું કર્ણ વાંધો નથી, પણ સાથે ઠેઠનું ભાતું ભૂલાય ન જાય, ભૂલાય ન જાય એનું ખાસ અનુસંધાન. તો આપણા હાથમાં બાજી છે, માનવ જન્મ મળ્યો છે. એટલે કવિએ બહુ સુંદર વાત લખી, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર. બહુ સુંદર પંક્તિ છે કે ભાઈ તું ભજી લે ને
લાખો જ્ઞાની તું પણ જવાનો મૂર્ખ મનમાં વિચાર લાખો જ્ઞાની તું પણ જવાનો મૂર્ખ મનમાં વિચાર આય સરે જો ચૂકી ગયા તો આય સરે જો ચૂકી ગયા તો આશો જમનામાં હે ભાઈ તું ભજી લેને કીર્તા રે ભાઈ તું ભજી લેને કીર્તા હે ભાઈ તું ભજી લેને કીર્તા રે ભાઈ તું ભજી લેને કીર્તા તો માનવ જન્મની સાર્થકતા ભગવાનનું ભજન કરવાથી થાય છે. પણ તકલીફ શું છે? એને ભજન કરવું ગમતું એટલે તો એટલા બધા જન્મ આવ્યા. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બોલે કેટલા જન્મ લીધા? સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આ જીવ માતાનું દૂધ થાય. વિચારો કેટલા જન્મ ધારણ કર્યા, પણ તેમ છતાં મુક્તિને ન પામ્યો. કારણ જ્યારે જન્મ મળ્યો ત્યારે એને ભજન કરવામાં જ કંટાળો છે. પણ એક વસ્તુમાં લગની છે. શેમાં? ભોજનમાં. જેવી ભોજનમાં લગની છે એવી ભજનમાં લાગી જાય તો બેડો પાર થઈ જાય. બેડો પાર હંસલો હરિભજનનો અર્થ પણ ભોજનમાં અમુક તો ખોરાક હોય ખાઈ લઈને શરમ બાજુ વાળા લાગે. એટલો ખોરાક હોય. બોલો એક ભાઈ તો 34 લાડુ ખાવ. કેટલા? 34. આપણે અંદર પેટ છે કે ભમુટી પાણી ડોલ થઈ ગઈ. યાદ રાખજો એમાં જેવી લગની છે ભજનમાં લાગી જાય. જીવાત્માને સહજ આવું બધું ગમે છે. પણ ભગવાનને તો બધા જીવના ઉદ્ધાર કરવા હતા એટલા માટે ઉત્સવનો સમય આવું બધું પ્રવર્તાયું. તો વાત તમને નહીં કરતો તો અમારા રામજીભાઈના સત્સંગ પ્રસંગ જરાય ન ગમે. કથા વાર્તામાં કંટાળો ચડે. કોઈ મંદિરે જતો હોય તો વિરોધ કરે કે હું ન્યાવા દાટી હું તમારો સ્વામી આપી દેવાનો. એટલે આપણે 2001 નો ઉત્સવ થયો એટલે કે કથા સાંભળવો ને પણ જોવા બધું ડેકોરેશન આ બધું આવડો મોટો માહોલ. હું તો એમ કહું આવતે વર્ષે ઉત્સવ આવે ને ભલે તમને કથા વાર્તાનો અનુભવ હોય તો ખાલી જોવા આવી જોઈએ. જોવા આવી જોશો તો ક્યાંક થાય. જોવા આવ્યા અને હે વિશાળ સભા મંડપ. પછી ખાલી બેવા ખાતર બેઠા. કથા ચાલુ હતી. પૂજ્યપાદ સ્વામી કથા કરતા હતા. ઘડી પર બેઠા. મજા આવી. એ તો ઘડી બેવા આવ્યા હતા પણ પછી ઠેર સુધી બેઠા. પછી બીજી દી પણ જવાનો વિચાર છે. બીજી દી આવ્યા, ત્રીજી દી આવ્યા અને પછી એને રસ પડ્યો. એવો રસ પડ્યો કંઠી બાંધીને હરિભગત થઈ ગયા. યાદ રાખજો વિરોધ કરનારો માણસ કંઠી બાંધીને હરિભગત થઈ ગયો. હરિભગત છે એટલું નહીં. અત્યારે સરદારમાં અમારે ખોખોડા ઢાકેસાના છે પણ એમાં આગેવાન જો હરિભગત હોય ને તમારા રામભાઈ કહેવાય. સૂરજ ઉગવાનું ભૂલે તો રામભાઈ મંદિરે આવવાનું ભૂલે. અને કેવો મહિમા! બધાય સંતોને પાર્ષદોને બધાને દંડવત કરે. બધાને દંડવત કરે. ને તો એક વખત ઈ વ્યક્તિ એવું બોલનાર વ્યક્તિ ન્યા હું દાટી હું તમારો સ્વામી આપી દેવાનો. એને બદલે નાના પાર્ષદો હોય નાના સંતો બધાને દંડવત કરે. એને એમ કોઈ આવા સંતો ક્યાં મળે? આવા સંતો ક્યાં? વિચાર કરો કે ગુંડા જેવો માણસ આજે બહારનું ખાતો બંધ થઈ ગયો. આજે બહારનું પાણી પીતો બંધ થઈ ગયો. ચાંદડા ધારણા પાણાથી વ્રતો કરે, માખ સ્નાન કરે. એક સંતોનો યોગ થયો ને જીવન કેવું લોઢામાંથી પારસ મળે જેવું બની નીકળે. માણસના જીવનમાં આમૂલ પરિવર્તન થઈ જાય. ભક્તો સંગ કરો. હું તમને વાત એ બતાવતો તો સંગ કરો તો સારો. નબળા માણસને સોબત નહીં. નબળી સલાહ આપે ને કોઈ મિત્ર ન કરે. તો પ્રસંગો તમને એ કહેતો હતો કે માણસ વ્યસનમાં આગળ વધતા વધતા ક્યાં પહોંચે છે? દારૂ સુધી પહોંચી જાય છે.
दारू कायम दुख देनारो है ये दारू कायम दुख देनारो ने बे घड़ी नी मौत घड़ी घड़ी मौत घड़ी पीरे त्या उदी वળી પાછો ઢીલો ટપ પણ યાદ રાખજો જો ઠાકોર ની મોત ચડી જાય ને તો બેડો પાર થઈ જાય ચડી પ્રેમ કુમારી જેને ભગવાન ની કુમારી ચડી ગઈ દાસ સતાની પંક્તિ છે બહુ સુંદર ચડી પ્રેમ કુમારી ને પીધી પ્રેમ શુરા એ જગમાં પ્રેમી થઈને યાદ રાખજો કોની ભગવાનની આ લોકના કોઈ નિશાની નહીં સ્વયં ઠાકોરની કુમારી ચડી ઈ કુમારી ચડાવવાની છે ને ભગવાનની સતાદાસની પંક્તિ છે जड़ी प्रेम कुमारी में विधि प्रेम शूरा 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 हे जगमा प्रेमी थईने प्रभु मने जगमे हरू કેપ હાચો છે આ કેપ છે ને દુનિયાના કેપને ઉતારવા નહીં પડે આપો આપ ઉતરી જાય એ લાડુદાર ગઢવી હે જેના શરીર અધમણો હોનું રહેતું હતું પણ જ્યારે ભગવાન સહજાનંદ સ્વામીનો કેપ જડ્યો અને ઓળખાણો ને એ અધમણો હોનો એ શરીર ઉપરથી ઉતરી ગયું અને ભગવાનનો કેપ ચડી ગયો ભગવાનનો કેપ આ કેપ ન ચડ્યો હોય ને તો તમાકુનું પાંદડું ન છૂટે સમજાય આ કેપ ન ચડ્યો તો તમાકુનું પાંદડું ન છૂટે અને આ કેપ ચડી ગયો ને તો સંસારે છૂટી જાય સંસારે છૂટી જાય આનો કેપ ચડાઈ ગયો આપોઆપ વ્યસન છૂટી જાય આપોઆપ વ્યસનો છૂટી જાય એટલે આ ભાઈને જરા વ્યસન છે દારૂ દારૂ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ લેવામાં કંઈક મરાના કજિયા થતા રોજ દારૂ મૂકી દૂધડા પીજો ભાઈઓ મારા एक भाई ने शर्दी तेरे मित्र ने कीधु तो शर्दी दे शू करूं तो एक काम कर हमें दुकान जा एक ढाकणું दारू पी એટલે હારું થઈ જાય આવી સલાહ આપેને કોઈ મિત્ર ન કરો ગયો ઢાકણું દારૂ ખરીદ્યો પછી દુકાન વાળાને પૂછ્યું ભાઈ આ લેસ તો મટી જાય શરદી તો મટી જાય ખાતરી તો મટી જાય 4-5 વખત વળી વળી કીધું ત્યારે દુકાન વાળો બોલ્યો ભલા માણા આ દારૂમાં મારી 300 વીઘા જમીન વહી ગઈ તારી શરતી હું ઝપટ ઝીલવાની છે સમજાય દારૂમાં મારી 300 વીઘા જમીન વહી ગઈ તમને વાત ઈ કરતો રાજકોટમાં ભાઈ બહુ મોટો આમ પ્રતિષ્ઠિત માણસ હતો પણ કે સ્વામી મારે કે મારા સંગત એવી થઈ ગઈ જેને કારણે થોડું ઢાકણું કેટલું એમ કરતા કરતા એ લત આગળ વધી ગઈ અને પછી તો હું નશામાં હો દુકાને કોઈ પણ આવે કોણ લઈ ખબર ન હોય કેટલા લોકોને ઉધાર લઈ ગયા કોઈ પૈસા આપ્યા નહીં ને અત્યારે હું પાયમાલ થઈ ગયો એક વખત મારી સાપ હતી મારી નામના હતી ફલાણા ભાઈ કે બોલતા ઈનો હું આજે મારી સાપ બેવડાની થઈ ગઈ હું થઈ ગઈ લોકો કીધું બેવડો છે યાદ રાખજો એટલે ભક્તો વ્યસનને છોડજો જીવન એવું જીવજો जीवन એવું જીવજો ખુદને ખુદની જિંદગીની મોજ હોય મૃત્યુ પણ આપણું દિવ્ય અને ભવ્ય હોય મૃત્યુ પણ જબ તુમ આયો જગત में जग से तुम रोए अब ऐसी करनी कर चलो तुम हंसते जल એવું જિંદગી જીવજો કે આપડા ગયા પછી પણ લોકો બે મીઠા આંસુ નકર રીતિ છે કોઈ માણસ જાય અને વખાણ તો કરે પણ આખી જિંદગીમાં કોઈ સારું કામ જ ન કર્યું હોય ન મંદિરે ગયા હોય ન હરિભજન કર્યું હોય ન કાંઈ વ્યસનો છોડ્યા હોય પછી વખાણ ન કરે પછી વખાણ તો કરે ભલે એ ભાઈ ચોરી કરતા હતા દારૂ પીતા હતા રંજાડી કરતા હતા પણ અમારી શેરીમાં કોઈ દી એને રંજાડી નથી કરી ભાઈ એમ કેવું પડે બીજું શું કેવું
વખાણ કરવા. એક ભાઈ પત્નીને મારતા હતા અને પત્ની કીધું તમે મને મારો છો તો મરશો ત્યારે તમે તમારી પાસે રડશે કોણ? તો કે તું એમ નહીં માનતી મારી પાસે રડનારો કોઈ નથી, મારી પાસે રડનારા ઘણા છે. કેમ? તો કે પહેલા નંબરનો પાનના ગળાવાળો રડશે. 6 મહિનાનું બિલ એનું ક્યાં ટ્રીટમેન્ટ? બીજા નંબરમાં મકાન માલિક રડશે, બરાદીનું બિલ એનું બાકી. એમ નહીં, પણ માણસના સદગુણને યાદ કરી સમાજની આંખમાં આંસુ આવે ને એનું નામ જીવન કહેવાય, એનું નામ જીવન. તો માજીની શ્રદ્ધાંજલિની બીજી સભા છે, પણ એમાંથી આપણે લીધા જેવું છે. માજીને વ્યસન હતું. માજીને શું હતું? હા, દુનિયામાં ઘણા માજી હોય, વ્યસન હોય છે બધું મૂકવાનું, પણ આ માજીને વ્યસન હતું. વ્યસન તો માજીને હતું, એક ભાઈના દાદીમાને વ્યસન હતું. પણ શેનું વ્યસન હતું? મંદિરે જવાનું. આપણે માજીમાંથી એ ગુણ લેવાનો છે જે માજીને વ્યસન હતું ને, એમ આપણે પણ મંદિરે જવાનું વ્યસન રાખવું, વ્યસન રાખવું. એક વખત મંદિરે આવી તો જુઓ, એક વખત ભગવાનના દર્શન કરી તો જુઓ, આખો દિવસનો તમારો થાક ઉતરી જાય, થાક ઉતરી જાય, હૃદયમાં શાંતિ થઈ જાય, તમને વારે વારે આવવાનું મન થાય. એક વખત સંતોનો સમાગમ કરી તો આનંદ થશે. તો માજીને એવું વ્યસન હતું મંદિરે આવવાનું, અને ભક્તો વાત કરતા હતા છેલ્લી અવસ્થા સુધી રોજ મંદિરે આવ્યા, ખૂબ સેવા કરી. તો ખૂબ સેવા કરી તો ઠાકોરજીનો કોલ છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું. હજી બરાબર તમારો આંકડો ન આવ્યો. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, એ વિરુદ્ધ મારું એનો બદલે એમ સર્વે જનને જણાવું. ભગવાન સ્વામી કે મારો કોલ છે, જે મારો થાય એને અંતકાળે તેડવા આવે, આવીશ ને આવે. બે વરદાન માંગી લીધા, ગાદીએ બેસતા રહે. ભગવાન સ્વામીના વિચાર તો કેટલા દયાળુ ભગવાન. જયપુરમાં ગાદીએ બેઠા, ગાદીએ બેસતા વેત માંગી લીધું કે મારા આશ્રિતના પ્રાર્થમાં રામપત્ર હોય, ઘેર ઘેર ભીખ માંગીને ખાવાનું પ્રાર્થ હોય તો ભગવાન સ્વામિનારાયણ બોલે મને આવે, પણ મારો આશ્રિત ક્યારે અન્ન વસ્ત્રનો આશ્રય કરી કોઈ દુખી. આપણે બધા સુખિયા છીએ એના પ્રતાપે ભાઈ. હા બધું ભાઈ. હા આપણે ભગીરભાઈ ને નરેશભાઈ ને જયસુખભાઈ, વિનુભાઈ ના બધા જવો કે એવું નહીં માનતા આપણા પ્રાપ્ત બળ હોય, ભગવાન સ્વામિનારાયણનું પ્રાપ્ત છે. અને તમારા મનમાં એમ હોય કે આપણા પ્રાપ્ત બળ શું કહે છે, તો ઘનશ્યામ મહારાજ સંકલ્પ કરો કે ભાઈ અમારા પ્રાપ્તનો, ઘનશ્યામ મહારાજના પ્રાપ્તનો ટોળો, અમારા પ્રાપ્તનો મળો, જો કાલથી વાત શરૂ થાય. કાલે ન કરાય. આપણે બધા મોજમાં છીએ. મોજમાં તો શું ને, આનંદમાં શું, કારણ આ તો ભગવાનનો દરબાર. શ્રીજી દરબારમાં શ્રીજી દરબારમાં હવને લીલા, પણ કોના પ્રતાપે? કે બાલુડા ઘનશ્યામ મહારાજના પ્રતાપે. બાલુડા ઘનશ્યામ મહારાજના પ્રતાપે છે. શ્રીજી દરબારમાં સૌને લીલા છે, 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 સૌને લીલા છે, શ્રીજી તારી મેળ છે, સૌને લીલા છે, શ્રીજી તારી મેળ છે, શ્રીજી દરબારમાં સૌને લીલા 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 છે. જો આપણે ભગવાનનું ભજન કરશું તો ઠાકોર આપણું ધ્યાન રાખશે, રાખશે અને રાખશે. અન્ન વસ્ત્રનો
મંત્ર નહીં આવવા દે. ભગવાન સ્વામિનારાયણ મંત્રી ગયા છે અને ડાયા બાપાને ઘરે ભગવાન સ્વામિનારાયણ ઉતારો હોય અને થાંભલીને ટેકો દઈને ભગવાન સ્વામિનારાયણ બેઠા. આજે પણ થાંભલી દર્શન આવે છે. ગામના લોકોને ખબર પડી ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. લોકો દર્શને આવ્યા અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર વાત કરી છે. પટેલિયા બધા આવેલા. મહારાજ કે પટેલિયાઓ ભગવાનનું ભજન કરજો. માનવ જન્મ બહુ મોંઘો છે, વારે વારે મળતો નથી. બહુ વાત હતી ભગવાન ભજવાની. મોંઘા માનવ જીવન. તે પટેલિયા અંદર અંદર ગુપસુપ કરવા માંડ્યા. મહારાજ સાંભળી ગયા. મહારાજ કે પટેલિયા શું ગુપસુપ કરો છો? અરે સ્વામિનારાયણ તમે બધી વાતો કરો, અમે તો બધા ઘરબારી કહેવાય, બૈરા છોકરા વાળા. અમે ભજન કરીએ તો ખાઈ અમે ભજન કરીએ તો મહારાજ કે આટલી ચિંતા છે ને તો એ હોય ને કેમ નહીં. અને એ વખતે બાજુમાં કોઠી હતી. મહારાજે ડાયા બાપાને કીધું, ડાયા બાપા આ કોઠીનું હાણું ખોલો. ડાયા બાપા કે મારી કોઠી તો ખાલી છે. મારે કે ખોલો ને અમે કહી છે. ખોલી કોઠી તો બાજરાનો ઢગલો થયો. બાજરાનો ઢગલો થયો. મારા ગામના પટેલા કે પટેલા જાવ આમાંથી ઉપાડો એટલે લઈ જાઓ અને અમારું ભજન કરો. પટેલિયા બોલ્યા સ્વામિનારાયણ તમે ભગવાનની હાથા, તમારું ભજન કરીને રોટલા આપો એ વાત અમારાથી ન થાય. લ્યો આ જીવ આવો સંખ્યા બળદ જેવો નથી કરતો કાંઈ. ઠાકોર તો આપે. યાદ રાખજો, ભગવાનનું ભજન કરશું ને તો આ લોકમાં સુખિયા થશું અને પરલોકમાં સુખિયા થશું. જીવતે અબધના મુવે સવા અબધના. એટલે ખાસ બધા ભક્તો ખૂબ ભજન કરજો. મારા માજીની શ્રદ્ધાંજલિ નિમિત્તે નિયમકરણ કરજો. ખૂણે ખાતર કઈ વસ્તુ ન હોય, બીડી હોય, માવા હોય, તમાકુ હોય, ગુટકા હોય તો છોડી દેજો. બાજુમાં મંદિર છે, રોજ ભગવાનના દર્શન કરવા જાજો. ત્યાં અમારે મહાપુરુષ સ્વામી, ભજન સ્વામી વગેરે સંતો પણ ત્યાં રહે છે. એમનો પણ સંતોના યુગમાં રહેજો, સંતોના સાનિધ્યમાં રહેજો. તો ખરેખર તમને એમ લાગશે કે આપણે જિંદગીની સાર્થકતા થઈ છે અને અક્ષરધામમાં બેઠા બેઠા માજી પણ રાજી થાય. એટલે આજની શ્રદ્ધાંજલિ સવારે આટલો સંકલ્પ કરજો. અંતમાં આપણે 2 મિનિટ માજીને ભગવાન પોતાના સાનિધ્યનું સુખ આપે 2 મિનિટ ધૂન. ત્યારબાદ અહીંયા આપણે સંતોના થોડા આશીર્વાદ દેશું ને. तो 2 मिनट धुन, उसके बाद कथा को विराम.